તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથા ચેપ્ટરના છેલ્લા ટોપિક ઉપર પહોંચી ગયા છીએ. ચોથા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે સાબુ અને પ્રક્ષાલકો. સાબુ અને પ્રક્ષાલકો એ આપણા માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે અને આખા ચેપ્ટરનો અત્યંત ખૂબ જ સહેલો ટોપિક છે. જે 4 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે મિસેલનું નિર્માણની ક્રિયાવિધિ, એ પણ થિયરિટિકલ ટોપિક છે, જેથી તમને લખવામાં સરળતા રહેશે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વગરનો પ્રશ્ન, ખૂબ જ મસ્ત એવી થિયરિટિકલ પ્રશ્ન. તો આજે સાબુ અને પ્રક્ષાલકોને આપણે વ્યવસ્થિત સમજવાનું છે અને ત્યારબાદ મિસેલનું નિર્માણ સમજવાનું છે. બરાબર છે? તો આવો આપણે સાબુ અને પ્રક્ષાલકોથી શરૂઆત કરીએ. પહેલા આપણે સાબુના બંધારણને સમજીએ કે સાબુનું બંધારણ હોય કેવું. તો એના માટે આપણને વ્યાખ્યા ખબર હોવી પડે. બરોબર? તો સાબુ જે છે એ કાર્બનની એક લાંબી શૃંખલા છે. સાબુ એ કાર્બનની લાંબી શૃંખલા છે જેમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે અને સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. જોજો બરાબર. સાબુ જે છે કાર્બનની લાંબી શૃંખલા છે જેમાં કાર્બોક્સિલિક સમૂહ છે અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. બરોબર. સાબુના અણુનું બંધારણ કંઈક આવું હોતું હશે. બરાબર છે? આ સાબુની વ્યાખ્યા થઈ ગઈ. સાબુનો અણુ હોય કેવો સાહેબ? તો સાબુ એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુની વ્યાખ્યા થઈ ગઈ. હવે સાબુનું જે અણુ આપણે જોયું એ અણુને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. સાબુના અણુને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. પહેલા તો સાબુના અણુને મારે લખવું હોય તો આવી રીતે લખી શકું. આમાં જે દરેક કોર્નર છે, જોજો, બહુ મસ્ત, બહુ સરસ વસ્તુ છે. દરેક કોર્નર જેટલા દેખાય છે એ બધા કાર્બન છે. વચમાં એનો બંધ છે. સરળ વસ્તુ છે. બરાબર. આવી જ રીતે આ કાર્બન કાર્બન કાર્બન, કાર્બન 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 એવી રીતે છે. લાસ્ટ સી ડબલ તો અહીંયા સી ડબલ છે અને જોડે હશે Na+. કંઈક આવી રીતે સાબુના અણુનું બંધારણ દેખાતું હશે. બરાબર છે? આપણે એને બે ભાગમાં વહેંચવું છે. એક ભાગ અધ્રુવીય છેડો અને બીજો ભાગ ધ્રુવીય છેડો. હવે સાહેબ અધ્રુવીય ધ્રુવીય શું છે તો સમજજો. જો સાબુના અણુને બે ભાગમાં આપણે વહેંચ્યો. બરાબર. એક અધ્રુવીય અને એક ધ્રુવીય. હવે જે અધ્રુવીય ભાગ છે, અધ્રુવીય ભાગ, એ અધ્રુવીય ભાગ જળ વિરાગી છેડો છે. જળ વિરાગી એટલે શું? ધ્યાન આપજો. જળ વિરાગી એટલે શું? તો કે પાણીથી દૂર ભાગે. શું કરે? પાણીથી દૂર ભાગે. બરાબર. અને જે ધ્રુવીય છેડો છે, એક બીજો સાઈડનો છેડો જેને આપણે ધ્રુવીય છેડો કીધો, એ છેડો જળ અનુરાગી છેડો છે. જળ અનુરાગી મતલબ કે પાણીથી પ્રેમ કરે. શું કરે? પાણીથી પ્રેમ કરે. એક પાણીથી દૂર ભાગે, એક પાણીથી પ્રેમ કરે. એટલે પાણીની નજીક જ જવાની કોશિશ કરે. બરાબર છે? સિમ્પલ વાત થઈ ગઈ. સાબુના અણુનો જે બંધારણ છે, પેલા તો બંધારણ યાદ કરી લેવાનું. એને બે ભાગમાં વહેંચી દેવાનું. એક ભાગમાં આપણે ડોટ દેખાડવાનું જ છે. એ જે છે એ કાર્બોક્સિલિક સમૂહ માટે દેખાડ્યું છે. બરાબર. તો એ વાળો ભાગ છે એ છે ધ્રુવીય શીર્ષ અને જે બીજો વાળો એની સામેની બાજુનો જે છેડો છે એને કીધું અધ્રુવીય શીર્ષ. અધ્રુવીય શીર્ષ મતલબ કે અધ્રુવીય વાળો જે ભાગ છે એ જળ વિરાગી છે. જળ વિરાગી મતલબ પાણીથી એને ક્યાં જવાનું છે? પાણીથી તે નફરત કરે છે. પાણીથી એને દૂર ભાગવાનું છે. અને બીજો છે જળ અનુરાગી શીર્ષ, મતલબ કે એને પાણીની નજીક જવાનું છે, તો પાણીથી પ્રેમ કરે છે. બરાબર છે? કંઈક આવી રીતની માહિતી હોય સાબુના અણુના બંધારણમાં. જોજો, સાબુના અણુના બંધારણને બે ભાગમાં વહેંચ્યું. બરાબર. પહેલો ભાગ અધ્રુવીય છેડાવાળો ભાગ,
જે જળ વિરાગી છે, પાણીથી દૂર ભાગે છે અને એને અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. એ વાળા ભાગને અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો ભાગ એ ધ્રુવીય શીર્ષ. ધ્રુવીય શીર્ષને જળ અનુરાગી મતલબ કે પાણીની નજીક જવાની કોશિશ કરશે આ વાળો ભાગ. બરાબર, આ વાળો ભાગ પાણીની નજીક જવાની કોશિશ કરશે, પૂંછડી વાળો ભાગ પાણીથી દૂર જવાની કોશિશ કરશે. આવી રીતે સાબુના દરેક કણનું બંધારણ હોય. સાબુના દરેક અણુનું બંધારણ કંઈક આવી રીતે હોય. બરાબર છે. તો આની ઉપરથી આપણે સમજશું આપણો 4 માર્ક્સનો પ્રશ્ન. આ ખબર પડી ગઈ. બરાબર, સાબુનું અણુ દેખાય કેવું, કેવી રીતે વર્ક કરે. શીર્ષ વાળો જે ભાગ છે આને આપણે છે ને આ જે ડોટ વાળો જે ભાગ છે એને કહીશું આપણે શીર્ષ. બરાબર, અને પાછળ એમનો નોર્મલ જે ભાગ છે આ વાળો જે એને આપણે કહીશું પૂંછડી. બરાબર, શીર્ષ વાળો ભાગ પાણીની નજીક જશે, પૂંછડી વાળો ભાગ પાણીથી દૂર ભાગશે. આ બરોબર. બરોબર, શીર્ષ વાળો ભાગ પાણીની નજીક જશે, પૂંછડી વાળો ભાગ પાણીથી દૂર ભાગશે. ચલો હવે સમજીએ કે હવે સાબુ થી કપડા ચોખ્ખા થાય છે કેવી રીતે. ધારો કે પેન્ટમાં તેલનો ડાઘો પડ્યો છે. ક્યાં પડ્યો છે? પેન્ટમાં તેલનો ડાઘો પડ્યો છે. ધારો કે આ સપાટી પેન્ટની છે, એમાં શેનો ડાઘો પડ્યો છે? તેલનો ડાઘો પડ્યો છે. આ શું છે? તેલનો ડાઘો. હવે પેન્ટમાં તેલનો ડાઘો પડ્યો છે. બરોબર, આપણે લીધો સાબુ અને ડાઘા ઉપર આમ રગડવાનું ચાલુ કર્યું. હવે આ દરેક પ્રત્યેક કણ જે દેખાય છે વાદળી એ સાબુના કણ છે. આવી રીતના આને સ્મોલ દેખાડ્યા છે, મતલબ કે આ જે ઉપર સર્કલ દેખાય એ શીર્ષનો ભાગ છે અને નીચે જે ખાલી વાળો ભાગ દેખાય એ પૂંછડીનો ભાગ છે. બરાબર, તેલનો ડાઘો પેન્ટમાં પડ્યો છે. સાબુ લીધો, સાબુ ઘસવાનો ચાલુ કર્યો, મતલબ સાબુના કણો પેન્ટ ઉપર ચોંટવાના ચાલુ થયા. ધીમે ધીમે ડાઘા બાજુ જવાના શરૂ થયા. તો હવે ડાઘા બાજુ જાય છે બધા કણો. હવે સાબુ ઘસ્યું, ભાઈ પાણી તો નાખશું ને. બધા કણો પહેલા ડાઘા ઉપર ચોંટી ગયા. બધા કણો ક્યાં ચોંટી ગયા? પહેલા ડાઘા ઉપર ચોંટી ગયા. હવે આપણે ઉપરથી નાખ્યું પાણી. હવે આપણે શું કીધું? જે શીર્ષ વાળો ભાગ છે તે પાણી તરફ જવાની કોશિશ કરશે અને પૂંછડી વાળો ભાગ છે એ પાણીથી દૂર. પાણીથી દૂર મતલબ કઈ જગ્યા વધી? પેન્ટ ઉપર જ રહેવાની કોશિશ કરશે. બરાબર છે. અને પેન્ટમાં તો શું હતું? ડાઘો, મતલબ કે ડાઘાની સાથે જ રહેવાની કોશિશ કરશે. કયા વાળો ભાગ? પૂંછડી વાળો ભાગ. કેમ કે એને પાણીથી તો નફરત છે. પાણીથી પ્યાર કોને છે? શીર્ષ વાળા ભાગને. તો શીર્ષ વાળો ભાગ ખેંચાશે પાણી તરફ અને જે પૂંછડી વાળો ભાગ છે તે ડાઘામાં ને ડાઘામાં ચોંટ્યો રહી જશે. હવે બધા કણો તેલના ડાઘા તરફ ગયા. બરોબર, આ જે ટપકું છે એ જળ અનુરાગી છેડો છે, મતલબ કે પાણી તરફ ખેંચાય છે. અને જે નીચે વાળો પૂંછડી વાળો ભાગ છે તે જળ વિરાગી છેડો છે, મતલબ કે તે ડાઘા તરફ જાય છે, કેમ કે એને પાણી તરફ જવું નથી. હવે ઉપરથી આપણે પાણી નાખ્યું એટલે જે ઉપરના જે શીર્ષ વાળો ભાગ હતો, આ ઉપરનો જે શીર્ષ વાળો ભાગ છે એ પાણી તરફ આમ આકર્ષાય છે, પાણી તરફ આમ જાય છે ઉપરની તરફ જે પાણી છે ત્યાં. અને પૂંછડી વાળો ભાગ ક્યાં ટકેલો છે? તેલના ડાઘામાં. એટલે બહુ બધા કણની પૂંછડી તેલના ડાઘામાં જ ચોંટેલી હોય અને જે શીર્ષ છે એ પાણી તરફ એને ખેંચતા હોય એટલે આખો તેલનો ડાઘો પૂંછડીની સાથે જ પાણીમાં આમ તરતો પેન્ટથી જુદો થઈ જાય અને તે આવી રીતે કઈક પૂંછડીના કારણે હવામાં આવતો રહે. હવામાં મતલબ કે પાણીમાં તરવા લાગે. અને એવી રીતે જે પેન્ટનું જે લેયર હતું એમાંથી તેલનો ડાઘો છૂટો પડી જાય. બરાબર છે. અને એ સાબુના લીધે થાય. હવે કંઈક લોંગ લેવલે જોઈએ અને લાર્જ લેવલે તો આપણને ખબર પડે કે આ જે વચ્ચે મેં દેખાડ્યો છે એ છે તેલનો ડાઘો. બરોબર, હવે આ છે એ છે આ. બરાબર, જે પૂંછડી વાળો ભાગ છે આ પૂંછડી વાળો ભાગ અને આ શીર્ષ વાળો ભાગ, આ શીર્ષ વાળો ભાગ અને બધા અણુની પૂંછડી વાળો ભાગ. મતલબ કે એક સાબુ ઘસ્યો એટલે એમાં તો લાખોની સંખ્યામાં અણુ છૂટા પડ્યા હશે ને.
બરાબર. તો ઘણી બધી પૂંછડીઓ તેલના ડાગાની આસપાસ જતી રહી હશે બચવા માટે પાણીથી. તો આ બધી પૂંછડીઓ વાળો ભાગ તેલના ડાગાની અંદર જવાની કોશિશ કરે છે, તેને પાણી બાજુ જવું નથી. હવે જ્યારે આપણે પાણી નાખીએ ત્યારે શીર્ષ વાળો જે ભાગ છે બરાબર એ પાણી તરફ આકર્ષાય છે, એટલે ચારે બાજુથી બધા શીર્ષ વાળા ભાગ પાણી તરફ આમ આકર્ષાય. 3D લેવલે વિચારો તો ખબર પડે. અહીંયા પેન્ટ છે, અહીંયા તેલનો ડાગો છે, ચારે બાજુથી પૂંછડીઓ જતી રહી છે અને શીર્ષ વાળો ભાગ એને પાણી તરફ આમ બહારની બાજુ આમ ખેંચે છે. એટલે જે પેન્ટનું લેયર છે એમાંથી ડાઘો કેવો પડી જાય છે, છૂટો. અને એવી રીતે સફાઈ થાય કપડાની. બરાબર છે. આ જે ઘટના થઈ એને જ કહેવાય મિસેલ. બધી પૂંછડીઓ જ્યારે ડાગામાં જતી રહી છે અને ડાગાને શીર્ષ વાળા ભાગ ઉપરની તરફ ખેંચે છે પાણીની તરફ આકર્ષ્યા બાદ, અને પછી જે નિર્માણ થાય છે એને જ કહેવાય મિસેલ. અને આ જ નિર્માણ, આ જ આકૃતિઓ સાથે જો મિસેલ રચનાની ક્રિયાવિધિ તરીકેનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહે. બરાબર. થિયરી હમણાં હું બોલ્યો એવી રીતની લખવાની રહે. પહેલા શીર્ષ વાળો ભાગ અને પૂંછડી વાળો ભાગ સમજાવવાનો, પછી સ્ટેપ બાય સ્ટેપ બધા તબક્કા સમજાઈ દેવાના. તબક્કા દોરવામાં કઈ અઘરા પડે એમ છે નહીં. તો આ હતો આપણો અંતિમ પ્રશ્ન, જે હતો સાબુ અને પ્રક્ષાલકો. મિસેલ રચનાની ક્રિયાવિધિ અથવા તો સાબુ નિર્માણની ક્રિયાવિધિ. બરાબર છે. એ 4 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે, જેમાં આકૃતિ સહિત સમજાવવાનો હોય. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. એક જ વાર થિયરી વાંચવાથી આવડી જાય. બરાબર. જે મેં સમજાવ્યું એવી રીતે થિયરી લખવાની હોય આમાં. આવી રીતે આપણો અહીંયા ચોથો પાઠ પૂરો થાય છે. બરાબર છે.